આજે આપણે બનાવવાના છે ડીઆઈવાય શેમ્પૂ, જે વાળને સ્મૂથ, સિલ્કી અને મુલાયમ બનાવશે. તો બનાવવાનું શરૂ કરીએ. એના માટે હું અહીંયા ડુંગળીના ચોળા લીધા છે. હવે આપણે એક તપેલીમાં પાણી લેવાનું છે. પાણીને ગેસ પર મૂકીને આપણે એમાં ડુંગળીના છોડા છે એને એડ કરવાના છે. ડુંગળીના છોડાને સાફ કરીને એમાં એડ કરવાના છે. જ્યાં સુધી પાણીનો કલર ચેન્જ નથી થઈ જતો ત્યાં સુધી પાણીને ઉકાળતા રહેવાનું છે. લગભગ 4 થી 5 મિનિટમાં ડુંગળીનો જે કલર છે એ પાણીમાં બધો આવી જશે. તો તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ પછી ડુંગળીના છોડાનો જે કલર છે એ બધો પાણીમાં આવી ગયો છે. હવે આગળનું પ્રોસેસ આપણે શરૂ કરીએ. જે ડુંગળીના છોડા છે આપણે એને કાઢી લેવાના છે, એ વેસ્ટ પાર્ટ છે. હવે આપણી પાસે આ બનાવેલું ડુંગળીના છોડાથી બનાવેલું પાણી છે. હવે એમાં આપણે કાચા ચોખા એડ કરવાના છે. કાચા ચોખા તમે તમારા વાળના અકોર્ડિંગ જેટલું તમારે શેમ્પૂ બનાવવાનું છે એ હિસાબથી તમે એમાં એડ કરી શકો છો. હવે આપણે એને એક નાઇટ માટે રાખીને મૂકી દઈશું. બીજા દિવસ સવારે આપણે એને આ જ પાણીને એમાં કશું પણ એડ કર્યા વગર 1 થી 2 ઉકાળા એમાં લાવી દેવાના છે. 1 થી 2 ઉકાળા આવી ગયા બાદ હવે આપણે એને ગળણીની મદદથી આપણે એને ગાળી લઈશું. પાણી ગળાઈ ગયા બાદ હવે થોડું પાણીને આપણે ઠંડુ થવા દેવાનું છે. પછી આપણે એમાં શેમ્પૂને એડ કરવાનું છે. તમે જે શેમ્પૂ યુઝ કરતા હોય એને તેમાં આ પાણીમાં તમે એડ કરી શકો છો. આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. આપણું શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે.